આગળ નીલકંઠ વિદ્યાપીઠ YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ઘન અવસ્થામાં આપણે સમૃદ્ધ સંકલિત રચના ક્લોઝ પેકિંગ રચનાઓ છે એનો અભ્યાસ કરવાના છીએ. કોઈ પણ સ્ટ્રક્ચર અથવા તો બંધારણ છે, સ્ફટિક બંધારણ છે, તેમાં અણુ, પરમાણુ અથવા તો આયન જે ઘટક કણ અથવા તો ઘટક તત્વો તરીકે હોય છે તે કેવી રીતે ગોઠવાયેલા હોય છે. બરાબર. હવે પછીનો જે પાઠ ભણવાના છે આપણે તેમાં તમે હરેક પરમાણુ સાથે સંકળાયેલી કંઈક ને કંઈક માહિતી છે એ મેળવશો, જેમાં ગોઠવણી સંકળાયેલી છે. તો એ ગોઠવણી સાથે સંકળાયેલ ગણતરીઓનો અભ્યાસ કરો એ પહેલા તમે એ પરમાણુઓ જે હરોળ અથવા તો કોલમમાં કેવી રીતે ગોઠવાય છે અને કયા પ્રકારનું બંધારણ બનાવે છે તે સમજવું જરૂરી છે. That's why આજનો ટોપિક શું છે? સમૃદ્ધ સંકલિત રચના. એટલે સૌપ્રથમ આપણે એ અણુ પરમાણુઓ કેવી રીતે ગોઠવાય છે એટલે કે એનો વ્યૂ છે એ એક પરિમાણીય રચનામાં કરશું. પછી એ એક પરિમાણીય રચનાનો ઉપયોગ કરીને આપણે 2D સ્ટ્રક્ચર બનાવશું, એટલે કે દ્વિપરિમાણીય રચના છે એ જોઈશું. એ દ્વિપરિમાણીય રચના છે એના કેટલા પ્રકાર પડે છે, એમાં અણુ પરમાણુઓની ગોઠવણી કેટલા અંશે ફેરવી શકાય છે, એ ગોઠવણીને ફેરવ્યા બાદ આપણે ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચનાઓ છે તેનો અભ્યાસ કરવા જઈશું. કારણ કે આપણે ભણવાનું શું છે? 3D. અને મેં તમને કીધું તો એ પ્રમાણે તમારો 3D વ્યુઇંગ પાવર જેટલો વધારે હશે એટલો તમને ચેપ્ટર છે એ ઈઝી લાગશે. ચલો આજે શરૂ કરીએ સમૃદ્ધ સંકલિત રચના. તો એમાં સૌપ્રથમ આપણે જોઈશું એક પરિમાણીય સમૃદ્ધ સંકલિત રચનામાં એક પરિમાણીય સમૃદ્ધ સંકલિત રચના એક પરિમાણમાં પરમાણુઓ કેવી રીતે ગોઠવાયેલા હોય છે એ સમજીએ. જેને આપણે 1D તરીકે ઓળખીશું. D for dimension. અહીંયા આપણે જોઈશું તે પ્રમાણે એક પરિમાણમાં પરમાણુઓની ગોઠવણી કેવી રીતે કરવી તેની સમજ લઈએ. સમજો કે પરમાણુ એક ગોળ પરમાણુને ગોળા તરીકે કરવું, સખત ગોળાઓ છે પરમાણુ એમ સમજો, અને એ ક્રમબદ્ધ રીતે પોતાની સાથે એક આવી હરોળો બનાવે છે. સ્ફટિકમય અને અસ્ફટિકમય ગુણધર્મોને યાદ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ પરમાણુ એક હરોળમાં આવી રીતે ગોઠવાયેલા છે. બરાબર છે. અહીંયા આ પરમાણુઓ છે અથવા તો અણુ છે, તમે જે ઘટક કણ તરીકે સમજો તે એક સીધી હરોળમાં છે એ ગોઠવાયેલા છે. તો આ જે રચના પ્રાપ્ત થાય એને એક પરમાણુની રચના કહેશું. તથા અહીંયા એક સરસ અને અગત્યનું આ ટોપિક રિલેટેડ અથવા તો આપણે 3D તરફ આગળ વધીએ તેની સાથે સંકળાયેલ અગત્યનો એક શબ્દ સ્વર્ગાંક. બરાબર છે.
સ્વર્ગાંક એટલે શું? આને રિલેટેડ પ્રોબ્લેમ્સ ઘણીવાર પૂછાતા હોય છે. તો કોઈ પણ રચના આપણને આપવામાં આવે એ પછી 1 ડાયમેન્શન હોય, 2 ડાયમેન્શન હોય અથવા 3 ડાયમેન્શન હોય, તો તેમાં જે ઘટક કણો છે, કોઈ એક ઘટક કણની સાપેક્ષે તમે ચર્ચા કરો તો એ ઘટક કણની સાપેક્ષે તેને નજીક રહેલા ઘટક કણો કે જે તેને ટચ કરે છે તેની સંખ્યાને શું કહેવામાં આવે છે? જે તે રચના માટે સ્વર્ગાંક. તો અહીં સરળતાથી તમે લખી શકો કે સમૃદ્ધ સંકલિત રચનામાં ઘટક કણની નજીકના અથવા તો સ્પર્શ કરતા પરમાણુ, અણુ કે આયન અથવા તો શું કહેશું? ઘટક કણની નજીકના કણોની સંખ્યા સ્વર્ગાંક કહે છે. આ સ્વર્ગાંકની ડેફિનેશન થઈ ગઈ. તો તમને કોઈ પૂછે કે એક પરિમાણીય સમૃદ્ધ સંકલિત રચનાનો સ્વર્ગાંક કેટલો હોય, તો કોઈ એક પરમાણુને છે એ તમે પસંદ કરશો અને તેને નજીકથી અડતા પરમાણુની સંખ્યા છે કેલ્ક્યુલેટ કરશો. તો આ એક અને આ બીજો, એટલે બે પરમાણુઓ છે એ આપણે કોઈ એક પરમાણુને છે એ ટચ કરે છે. આથી એક પરિમાણીય રચના છે એનો સ્વર્ગાંક છે એ કેટલો થશે? 2. હવે આગળ વધીએ તો આજે 1D છે, એક ડાયમેન્શન વાળી રચનાઓ છે, તેમ આ જે થપ્પી મળી છે બરાબર છે, આ એક હાર મળી છે, એવી બીજી બધી હારોને છે એ ભેગી કરવામાં આવે તો આપણે 2D સ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ. જેમ કે આ બોર્ડ છે તો આને એક્સિસ કેટલી છે? આ y એક્સિસ અને આ x એક્સિસ બરાબર છે. તો અહીંયા આ બે એક્સિસ ધરાવે છે. તો આવી હારોને છે એકબીજા ઉપર મૂકવામાં આવે બરાબર છે. આવી એક હાર લઈ લેવામાં આવે જે ઠોસ ગોળાઓ તરીકે આપણે કલ્પીએ છીએ, તેની ઉપર બીજા ગોળાઓ મૂકશો એટલે બીજી એક હાર છે એ મળશે તમને. આવી રીતે એક આ સરસ મજાની આખા બોર્ડને ભરતી એક થપ્પી તૈયાર થશે. ધેટ ઇઝ 2D સ્ટ્રક્ચર બરાબર છે. તો હવે બીજો પ્રકાર ભણીએ સમૃદ્ધ સંકલિત રચનાનો, જે એક પરિમાણમાંથી મળશે આપણને, જેને આપણે શું કહેશું? દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચના. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચનામાં આપણે બે પ્રકારે ગોઠવણી કરી શકીએ બરાબર છે. અને એ બે પ્રકારે ગોઠવણી કરશું અને કેવી રીતે મળે છે એ ડિસ્ક્રિપ્શનમાં હું સમજાવું છું, ધ્યાન આપજો. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચનાના બે પ્રકારો છે. તેમાં રહેલા અણુ પરમાણુઓની ગોઠવણી અથવા તો હારો છે એની ગોઠવણીના આધારે. એમાં પ્રથમ છે દ્વિપરિમાણીય ચોરસ
સમૃદ્ધ સંકલિત રચના. અને સેકન્ડ છે દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચના. એમાં પ્રથમ દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકલિત રચનાનો અભ્યાસ કરીએ. તો કંઈ નથી કરવાનું. આજે પ્રથમ સ્તર મેળવો આપણે એક પરિમાણીય સ્ટ્રક્ચર મેળવ્યું છે. આવી રચનાઓમાં આ જે ગોળો છે અથવા તો આ જે પરમાણુ છે એની નીચે બીજો આવો જ પરમાણુ મૂકવાનો છે. આ એક એ પ્રકારની હાર છે. મારી પાસે આવી એક એ પ્રકારની હાર છે. આવી જ બીજી સેમ ટુ સેમ એ પ્રકારની હાર લેવાની છે અને આની નીચે બરાબર નીચે આ બધા ગોળાઓને ટચ કરે એ રીતે મૂકી દેવાની છે. જે રચના પ્રાપ્ત થશે એની આકૃતિ છે હું તમને સમજાવું છું. તો દ્વિપરિમાણીય સંકલિત રચના એટલે 2D ક્લોઝ પેકિંગ ક્લોઝ પેકિંગ છે એની આકૃતિ જોઈએ. તો ધ્યાન આપજો. અહીંયા એ પ્રકારની હાર છે અને હું અહીંયા દર્શાવું છું. તમે જોઈ શકો છો કે આ એક એ પ્રકારની હાર મળે છે. આ હારની બરાબર નીચે બીજી એક એ પ્રકારની આવી હાર છે એને મૂકવાની છે. બરાબર છે. એવી જ બીજી એક હાર લઈ લઉં છું અને એની નીચે મૂકું છું. આમ તમારે એ પ્રકારની હાર મૂકતી જવાની છે અને રચના વિસ્તરતી જવાની છે. તો આ y એક્સિસ અને આ x એક્સિસ, તો બે પ્રકારની એક્સિસ છે એ તમને અહીંયા મળે છે અને આ પ્રકારની રચના હોય એટલે કે એ પ્રકારની રચના. અહીંયા તપીઓના નામ ઉપરથી પ્રકાર કહીશું તમને. તો એ પ્રકારની રચના. બધી જ થપ્પીઓ છે એ સેમ હોવાથી હું એ પ્રકારની રચના કહીશ અને એ 2D ક્લોઝ પેકિંગ રચશે. કેવું 2D? એમાં તમે શું કહેશો? ચોરસ સમૃદ્ધ સંકલિત રચના. ચોરસ સમૃદ્ધ સંકલિત રચના શું કામ કહેવામાં આવે છે? તો અહીંયા તમે કોઈ એક પરમાણુને પસંદ કરો
બરાબર, આ રચનામાં કોઈ એક એવું પરમાણુ છે એને પસંદ કરી લ્યો અને એક પરમાણુ સાથે સંકળાયેલ સ્વર્ગાંક નક્કી કરશો તો જોવા મળશે કે તમારી પાસે આ જે સેન્ટર વાળો પરમાણુ જે તમે પસંદ કર્યો છે એની નજીક રહેલા અને ટચ કરતા હોય, સ્પર્શ કરતા હોય તેવા પરમાણુઓ છે એમના કેન્દ્રો છે એને જોડો તો તમને એક ચોરસ પ્રાપ્ત થશે. બરાબર છે? જો આ સેન્ટર્સ છે જે નજીકથી ટચેબલ છે પરમાણુ તેની વાત કરીએ, આ રેડ કલરથી દર્શાવું છું એ આ પરમાણુને ટચ કરે છે. જો આ પરમાણુને ટચ કરતા હોય એવા પરમાણુની સંખ્યા તમે જોઈશો તો 1 2 3 and 4 આ ચારેય પરમાણુઓ છે એના કેન્દ્રોને જોડવાથી મને જે રચના પ્રાપ્ત થાય છે એ ચોરસ મળે છે. આથી તેને ચોરસ સમૃદ્ધ સંકલિત રચના કહે છે. અહીંયા આપેલ રચના સાથે સંકળાયેલ સ્વર્ગાંકની ગણતરી કરશો તો સ્વર્ગાંક છે એ તમે ડિરેક્ટલી કહી શકો કે આપેલ 2D ક્લોઝ પેકિંગ રચનામાં સ્વર્ગાંક 4 મળે છે. બરાબર છે? તો આ વાત થઈ 2D અને સ્ક્વેર વાળી રચના, ચોરસ વાળી રચના. બરાબર છે? હવે અહીંયા આ જે ચોરસ વાળી રચના છે એને ધ્યાનમાં લ્યો અને તમે જે એક હારની નીચે બરાબર સામે આ જે એક પરમાણુ છે તો એની નીચે એક પરમાણુ રાખેલો છે, એવી જ રીતે ત્રીજી તપેલીથી એમાં એક પરમાણુ દાખલ કર્યો છે. અહીંયા પણ આ રીતે તમે જોઈ શકો છો કે ઉપર નીચે એક પરમાણુની ગોઠવણ તમે કરી છે. બીકોઝ આ બધી હાર છે એ પ્રકારની છે. હવે સમજો જ્યારે દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચના પ્રાપ્ત થાય ત્યારે આ જે એ પ્રકારની હાર છે એમની વચ્ચે જ્યાં સાંતરિત ભાગ છે, ખાડાવાળા ભાગ છે, જ્યાં સ્પેસ રહે છે તેવા ભાગની અંદર કોઈ બીજી રચના છે એ ગોઠવાય છે અને રચના છે એ આખી પ્રાપ્ત થાય 2D માં તો એ આપણને ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચના મળશે. કેવી રીતે હું સમજાવું છું, ધ્યાન આપજો. આપણે હાલ 2D સ્ટ્રક્ચરની જ વાત કરીએ. 2D સ્ટ્રક્ચરના બે પોસિબલ સ્ટ્રક્ચર કયા? ચોરસ સમૃદ્ધ સંકલિત રચના અને ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચના. 3D માં હજી જવાનું નથી. ષટકોણીય અથવા તો હેક્સાગોન ક્લોઝ પેકિંગ રચના. તો અહીંયા તમે આકૃતિ પરથી સમજી શકશો કે ષટકોણીય રચના પ્રાપ્ત થાય છે, આથી તેને ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચના કહે છે. અહીંયા હું પ્રથમ એ પ્રકારની થપ્પી છે એ મૂકું છું.
પરમાણુ એકબીજાને નજીકથી સ્પર્શ કરતા હશે. આ જે સ્પર્શ કરતા હશે એ મેક્સિમમ નંબરને આપણે શું કહીએ છીએ? સ્વર. બરાબર છે. હવે ધ્યાન આપજો. તો અહીંયા આ એ પ્રકારની હાર છે. આ પરમાણુની હાર છે જે એ પ્રકારની છે. હવે આનો સાંતરિત ભાગ સ્ટ્રેગલ. બરાબર છે. આ સાંતરિત ભાગ, આ ભાગને શું કહેવાય? સાંતરિત ભાગ, કે જ્યાં વેકેન્સી છે, ખાલી જગ્યા છે. હવે આ ખાલી જગ્યા વાળા ભાગમાં તમારે બી પ્રકારની હાર મૂકવાની છે. અહીંયા માત્ર એ પ્રકારની હાર હતી. હવે બે બી પ્રકારની હાર છે એને તમારે અહીંયા મૂકવાની છે. અને પછી ક્રમિક પાછું એ, પછી પી, પછી એ, આ પ્રકારની હારો છે એને મૂકવાની છે. અને રચના જો 2D છે પણ બદલાઈ જશે, જે હમણાં આકૃતિમાં સમજ. આ જે હાર મળે એ બી પ્રકારની હાર છે, કારણ કે એ રેડ કલરથી મેં દર્શાવી છે અને એ બરાબર એ ની નીચે નથી આવતી. ક્યાંથી શરૂ થાય છે? આ બે એ હારના બે પરમાણુઓ છે એમની બરાબર વચ્ચેથી શરૂ થાય છે, અથવા તો એના સ્ટેબલ સ્થાનથી શરૂ થાય છે. હવે પાછી એ પ્રકારની હાર આવશે એટલે એ બરાબર એ ની બરાબર નીચે. બરાબર છે. આથી તમને એઝ ઇટ ઇઝ આ રિપીટ થતી હાર છે એ મળશે. કઈ? એ પ્રકાર. ધ્યાનથી જોશો તો અહીંયા એ પ્રકારની હાર છે એ પાછી મળશે. હવે આ એ પ્રકારની હાર છે એના સ્ટ્રેગલ સ્થાનમાં છે એ હું બી પ્રકારની પાછી એક હરોળ મૂકું છું. તો અહીંયા નેક્સ્ટ આ જે હાર મળી તમને એ બી પ્રકારની છે, એટલે કે અહીંયા હાર જોશો તો એ પ્રકારની, બી પ્રકારની, એ પ્રકારની, બી પ્રકારની. બી પ્રકારની હાર છે એ અને બી પરમાણુના ખાલી જગ્યા વાળા ભાગમાં છે એ ગોઠવાય છે. અને હવે તમે જોઈશો તો અહીંયા જે વેકેન્સીઝ મળતી હતી, ખાલી જગ્યા મળતી હતી ચોરસ સમકૃત સંકલિત રચનામાં, એની કમ્પેરિઝનમાં અહીંયા આપણને જે વેકેન્સી વાળો ભાગ છે, ખાલી જગ્યા, ખાલી સ્પેસ છે એ બહુ ઓછું મળશે. પેક થઈ ગયેલું છે એકદમ સરસ મજાનું. હવે આ રચનાની અંદર હું કોઈ એક પરમાણુને પસંદ કરીશ અને એને કેટલા પરમાણુઓ ટચ કરે છે એ જોઈશ. બરાબર છે? ધ્યાન આપજો. તો મારી પાસે આ એક સેન્ટર મોલેક્યુલ્સ છે
હવે એની ટચ કરતા હોય એવા પરમાણુઓને મારે નોટ કરવા છે. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. હવે આ 6 પરમાણુઓ છે એમના સેન્ટરને હું જોડું તો મને એક નવી રચના છે એ પ્રાપ્ત થશે. બરાબર છે. એક ષટકોણ મળે છે. શું મળે છે? ષટકોણ મળે છે. ઓકે, મતલબ આ જે રચનામાં છે એ પરમાણુઓ છે એકદમ નજીકથી ગોઠવાયેલા છે અને કોઈ પણ પરમાણુને પસંદ કરો તો એની ફરતે અથવા તો ઘટકફળને પસંદ કરો તેની ફરતે 6 પરમાણુઓ ટચેબલ હોય છે. બરાબર? અને એના કેન્દ્રોને જોડતા જે રચના પ્રાપ્ત થાય છે એને ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચના કહેવામાં આવે છે. આથી આ રચનાનું નામ શું પડી ગયું? દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચના. टू डी हेक्सागोनल क्लोज पैकिंग. ओके, અહીંયા તમે ધ્યાનથી જોશો તો આપેલ રચના સાથે સંકળાયેલ સ્વર્ગાંકનું મૂલ્ય છે છ મળે છે. જ્યાં પરથી તમે સમજી શકો છો. અહીંયા 2D સ્ટ્રક્ચર પૂરા થાય. બરાબર છે? 2D સ્ટ્રક્ચર પોસિબલ કેટલા છે? બે. એક ચોરસ અને એક ષટકોણીય. હવે આ ચોરસ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને આવી 2D રચનાઓ છે એનો ઉપયોગ કરીને 3D સ્ટ્રક્ચર જનરેટ કરવાના છે. આવી ષટકોણીય રચનાઓ છે એને એકબીજા ઉપર મૂકીને 3D સ્ટ્રક્ચર જનરેટ કરવાના છે. એમાં આજે આપણે 3D સ્ટ્રક્ચરનો અભ્યાસ કરવાના છીએ જે એ પ્રકારની થપ્પીઓ દ્વારા છે એ પ્રાપ્ત થાય છે. બરાબર છે? તો આપણે ભણીએ છીએ એમાં આપણે 1D સ્ટ્રક્ચર જોઈએ. બરાબર છે? જે એક પરિમાણીય રચના પ્રાપ્ત કરે છે. એક પરિમાણીય રચનાઓ છે એ બધી ભેગી મળીને 2D સ્ટ્રક્ચર પ્રાપ્ત કરે છે. 2D સ્ટ્રક્ચરની અંદર બે રચનાઓ પ્રાપ્ત થાય છે. એક દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકલિત રચના અને ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચના. હવે આ તે સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને આ 2D સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને આપણે ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચના નો અભ્યાસ કરવાનો છે. બરાબર છે? આના માટે તમે શું કરશો? એના પ્રકાર જોઈશું. તો એમાં પાછા બે પ્રકાર પાડશો કે આ રચનાને આધારે અને ષટકોણીય રચનાને આધારે. પહેલા 2D ક્લોઝ પેકિંગ તરીકે સરસ સંકલિત રચનાઓ છે એને ભેગી કરશો એટલે 3D સ્ટ્રક્ચર મળશે અને ષટકોણીય રચનાઓ છે એની થપ્પીઓ છે એકબીજા ઉપર મૂકતા જશો એટલે પાછા આપણને બીજા 3D સ્ટ્રક્ચર મળશે. બરાબર છે? તો એનો અભ્યાસ કરવાનો છે. એમાં પ્રથમ છે શું છે ત્રિપરિમાણીય રચનામાં
દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચનામાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચના 2D ચોરસ સમૃદ્ધ સંકલિત રચનામાંથી 3D સમૃદ્ધ સંકલિત રચના અને બીજી ભણશું ષટકોણીય 2D ષટકોણ બરાબર 2D ષટકોણીય રચનામાંથી 3D સમૃદ્ધ સંકલિત રચના એમાં આજે આપણે 2D માંથી 2D ચોરસ સમૃદ્ધ સંકલિત રચનામાંથી 3D સમૃદ્ધ સંકલિત રચના કેવી રીતે પ્રાપ્ત થાય એનો અભ્યાસ કરવાનો છે એના માટે આપણે શું કરવું પડશે આ એ પ્રકારની હાર છે એને આ પ્રકારની એક થપ્પી મળી છે આ પ્રકારની થપ્પીને એની ઉપર સેમ ટુ સેમ એની સાથે એટચ કરેલી પ્રમાણે ઉપર મૂકી દેવાની છે પછી એના ઉપર ત્રીજી થપ્પી મૂકી દેવાની છે એના ઉપર ચોથી થપ્પી મૂકી દેવાની છે અને જે 3D વ્યૂ મળશે તમને એ કેવો હશે 2D ચોરસ સમૃદ્ધ સંકલિત રચનામાંથી 3D ચોરસ સમૃદ્ધ સંકલિત રચના અને જે રચના આપણને પ્રાપ્ત થશે એને આપણે કહેશું સાદો ઘન બરાબર આદિમ એકમ કોષ જે ભણ્યા એવી રચના આપણને પ્રાપ્ત થવાની છે જોઈએ છે ધ્યાન આપજો 2D ચોરસ રચનામાંથી 3D બંધારણ આ રચનામાં એ પ્રકારની ચોરસ સમૃદ્ધ સંકલિત રચનાને એકબીજા પર મૂકી બંધારણને વિસ્તૃત કરતા પ્રાપ્ત થતી રચના ત્રિપરિમાણીય રચના મળશે તથા આ રચના સાદો ઘન અથવા આદિમ એકમ કોષ ના સ્ફટિક બંધારણ જેવી મળશે અને તેનો સ્વર્ગાત
બહુ જ અગત્યનું આપણને આ જે 3D સ્ટ્રક્ચર મળશે એમાં પણ ગોળાઓ એકબીજાને ટચ કરતા હશે તો એની રચના અથવા તો તેની સાથે સંકળાયેલ સહગુણક કેવી રીતે મેળવશું અહીં આપેલ રચનાનો 6 મળે છે કેવી રીતે મળે છે બધું સમજાવું છું ધ્યાન આપજો પહેલા કે અહીંયા મારે એક ક્યુબ લેવાનો છે જેથી કરીને હું 3D નો ભાસ કરી શકું આપેલ રચનામાં તમારે હરેક જગ્યાએ શું મૂકી દેવાના છે પર આ રીતે તમે જોઈશો તો એક હાર બીજી હાર ત્રીજી હાર ચોથી હાર આવું વિસ્તૃત બંધારણ છે બહાર આવતું જસ્ટ 3D માં વિઝ્યુઅલાઇઝ કરો તો જોઈશો આ એક તમારી સામે જે મેં લેયર રાખ્યું છે જેને હું હાઇલાઇટ કરું છું તો આ એક ઉપરનું લેયર છે બરાબર જે એ પ્રકારની તકતીઓથી બનેલું છે આ એક આખું લેયર છે અને પકડી અહીંયા મૂકી બરાબર હવે આની અંદર બીજું લેયર શરૂ થશે જેને બ્લેક કલરથી હાઇલાઇટ સેમ બટ કલર ચેન્જ રાખજો એટલે ખ્યાલ કે આ લેયર છે એની પાછળ બીજું આવું એક લેયર હશે સેમ ટુ સેમ એની પાછળ ત્રીજો એક લેયર હશે જેને રેડ કલરથી હાઇલાઇટ કરું છું બરાબર તો આ બધા લેયર પર લેયર આ પ્રકારની એ પ્રકારની પટ્ટી છે એ ગોઠવીને બનાવી શકાય તો આ પ્રકારની રચના જે આપણને પ્રાપ્ત થાય છે અને આપણે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકલિત રચનામાંથી ત્રિપરિમાણીય અથવા તો 3D સમૃદ્ધ સંકલિત રચના છે એ પ્રાપ્ત કરી શકીએ એમ કહીશું બરાબર છે અહીંયા આ 3D સ્ટ્રક્ચર અથવા તો આ લેટિસ બંધારણ તરીકે તમે વ્યાખ્યાયિત કરો તો એમાં કોઈ એક પરમાણુ છે એને પસંદ કરી લેશો વચ્ચે સેન્ટરમાંથી એક પરમાણુને પસંદ કરી લેશો તો
જસ્ટ ધ્યાન આપજો. સ્વર્ગાંક કેવી રીતે નક્કી કરવો એ સમજાવું છું. તો હવે હું આ જે ગ્રીન કલરના છે ને બ્લેક કલરથી હાઇલાઇટ કરું છું એટલે સ્વર્ગાંક સાથે સંકળાયેલી માહિતી હવે તમે 3D જુઓ છો એટલે 3D માં જોજો. અહીંયા તમે નોર્મલી સામેની સાઈડથી અથવા તો એની બાજુ ઉપરમાં આ ચાર તો સ્પર્શ કરે જ છે, તમને ખ્યાલ છે. જો આ ચાર એટમ તો એને ટચ કરે જ છે, બરાબર. આ ચાર તો ટચ કરવાના છે કારણ કે આપણે ચોરસ સંકલિત રચનાનો ઉપયોગ કર્યો. હવે આની ઉપર એક બીજું સ્તર બરાબર એની ઉપર આવશે, એનો મતલબ આખો એક ગોળો એના ઉપર આવશે. જો અને હું બ્લુ કલરથી હાઇલાઇટ કરું છું. ઉપર એક બીજો ગોળો આવે છે અને આમ એની ઉપર લખું છું, એનો મતલબ નીચે રેડ કલરનો ગોળો છે અને ચાર ટચ કરતા છે. ઉપર એક બોલ છે, એ પરમાણુ તરીકે મેળવ્યું છે અને આવી રીતે હાઇલાઇટ કરું છું. ધેટ મીન્સ પાંચ ગોળા થઈ. આ ચાર તો ટચ કરતા જ હોય છે એક લેયર, પણ એક ઉપરથી આવશે. ધેન હજી તમે અંદર જશો, આ સ્ટ્રક્ચરની અંદર ખોળીને જોશો તો આ જે લાઈન છે બ્લેક કલરની હાઇલાઇટ કરી. આની લાઈનમાં એક આની પાછળ જે ગ્રીન કલરનો આપણે જે ગોળો જેનો સ્વર્ગાંક નક્કી કરીએ છે એની પાછળ પણ એક ટચ કરતો હશે. એટલે એક આગળ હશે, એક પાછળ હશે અને આ કોઈ લેયર હશે. આ લેયરમાં ચાર ગોળા ટચ કરે છે, એક ઉપરથી અને એક નીચેથી, બાકીના બે ગોળા ટચ કરે છે. ટોટલ 6 ગોળા છે એ અડકે છે. એટલે કે એક પરમાણુને મેક્સિમમ કેટલી કેપેસિટી સાથે 6 ની કેપેસિટી સાથે પરમાણુઓ છે એ ટચ કરતા હશે. અને આ પ્રકારની રચના છે એમાં સ્વર્ગાંક આ રીતે 6 મળતો હોય છે. અને આપણે એને સામાન્ય અથવા તો સિમ્પલ ક્યુબિક લેટિસ કહેશું, જેમ આપણે આગળ અભ્યાસ કરશું ગણતરી સાથે. બરાબર છે. તો અહીંયા આજે આપણે 2D માંથી 3D સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવું અથવા તો 1D માંથી 2D માં અને 2D માંથી 3D માં કેવી રીતે જવું એમાં સામાન્ય રચના ચોરસ સમૃદ્ધ સંકલિત રચનાનો ઉપયોગ કરીને સમજ્યા. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં 3D સ્ટ્રક્ચરમાં જવાનું છે, બટ ષટકોણીય રચના તરીકે ઓળખીએ છીએ જે હેક્સાગોનલ સાથે સંકળાયેલી છે. અને હેક્સાગોનલ સ્ટ્રક્ચરના પાછા એના ડિવાઇડેશન એના પણ પાછા પ્રકાર પડે છે રચનાને આધારે, જેને ડિટેલમાં સમજશું. અહીંયા જો આ રચના છે ને વ્યાખ્યાયિત કરશું તો આઈ થિંક હજી 1.5 કલાક જતી રહેશે, એટલે લેક્ચર લેતી ન બને. એના માટે આજે તમે છે એ 2D માંથી 3D સાદી રચના કેવી રીતે પ્રાપ્ત થાય એનો અભ્યાસ કરી બરાબર. આટલું NCERT ની બુકમાં છે રીડ કરી લેજો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં પાછા જલ્દી મળશું. આભાર, ધન્યવાદ.